અને હવે વાત કરીએ ગરમી વિશે। તો ગુજરાતમાં ગરમીનો પ્રકોપ વધતા હવામાન વિભાગે આગામી 3 દિવસ હીટવેવની આગાહી કરી છે। સુરેન્દ્રનગર અને રાજકોટમાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું, જ્યારે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં ઓરેન્જ અને યલો એલર્ટ જારી કરવામાં આવ્યું। દરિયાકાંઠાના વિસ્તારોમાં ભેજવાળા ગરમ પવન ફૂંકાશે। દીવમાં 41.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે, જે માર્ચ મહિનામાં છેલ્લા 100 વર્ષનો રેકોર્ડ તોડી રહ્યું છે। जो डिस्ट्रिक्ट इसमें आ रहा है राजकोट और सुरेंद्रनगर, और हीट वेव का जो वार्निंग दिया गया है और बाकी जो ऑरेंज कलर के साथ सीवियर हीट वेव आ रहा है, इसमें कच्छ, मोरबी, पोरबंदर, जूनागढ़, गिर सोमनाथ, अमरेली, बोटाद, और येलो वार्निंग जो दिया गया है इसमें है जामनगर और भावनगर सौराष्ट्र कच्छ में। और गुजरात रीजन में ऑरेंज वार्निंग दिया गया है, बनासकांठा, पाटन, बड़ौदा और सूरत के लिए दिया गया है। और येलो वार्निंग दिया गया अहमदाबाद, गांधीनगर, मेहसाना, साबरकांठा, आनंद और बहरीच के लिए। तो गर्मीनो प्रकोप रेड एलर्ट सुरेन्द्रनगर અને રાજકોટ માટે આપવામાં આવ્યું છે। તો આ સાથે પોરબંદર, જૂનાગઢ, અમરેલી અને મોરબીમાં ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે। તો સાથે જ ગીર સોમનાથ, કચ્છ, દીવ અને બનાસકાંઠામાં પણ ગરમીનો પારો ઊંચો જતા ઓરેન્જ એલર્ટ, પાટણ, વડોદરા, સુરત અને મહેસાણામાં કેટલાક ભાગોમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। તો સાબરકાંઠા, ગાંધીનગર અને અમદાવાદમાં યલો એલર્ટ, આણંદ અને ભરૂચમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। તો આ સાથે જામનગર અને ભાવનગરમાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે।